નમસ્કાર મિત્રો. ગૂગલના એક ડેટા પ્રમાણે ભારતમાં લગભગ 60 કરોડ જેટલા સ્માર્ટફોન યુઝર્સ છે અને આ બધાના ફોનમાં એક કોમન એપ્લિકેશન જોવા મળે છે અને એ છે વોટ્સઅપ. ભારતમાં લગભગ 48 કરોડ જેટલા વોટ્સઅપના યુઝર્સ છે અને એમના માટે વોટ્સઅપ કંપની થોડા સમયે નવા અપડેટ આપતું હોય છે. હાલમાં પણ વોટ્સઅપનું નવું અપડેટ આવ્યું છે. તો જોઈએ આ નવા ફીચર્સ આપણા માટે કેટલા ઉપયોગી છે. સૌપ્રથમ તો આપણે વોટ્સઅપને અપડેટ કરી લેવાનું છે. સૌથી પહેલું છે સ્ટાર મેસેજ. જ્યારે કોઈ મેસેજ ઇમ્પોર્ટન્ટ હોય અને આપણે એને સેવ કરવો હોય ત્યારે આ ફીચર્સ આપણા માટે ઉપયોગી છે. એના માટે સૌપ્રથમ મેસેજ પર ટચ કરી એને હોલ્ડ કરવાનું. એટલે ઉપર આ જે ઓપ્શનો આવશે એમાં સૌથી ઉપર જે સ્ટાર દેખાય છે એની ઉપર આપણે ટચ કરીશું એટલે આ મેસેજ સેવ થઈ જશે. હવે એને જ્યારે આપણે જોવો હોય ત્યારે અહીં હોમ સ્ક્રીન ઉપર આવી અને અહીં આ જે 3 ડોટ દેખાય છે એની ઉપર આપણે ટચ કરીશું એટલે અહીંયા ચોથા નંબરનો ઓપ્શન આવે છે સ્ટાર મેસેજ અને એની ઉપર આપણે જ્યારે ટચ કરીશું ત્યારે અહીં જેટલા પણ આપણે મેસેજ સેવ કરેલા હશે આ રીતે સ્ટાર કરેલા હશે એ બધા આપણને અહીં જોવા મળશે. હવે બીજું છે એડિટ મેસેજ. તો જ્યારે આપણે કોઈકને મેસેજ કરીએ અને ભૂલથી આપણા ખોટો મેસેજ મોકલાઈ જાય ત્યારે આપણે હવે એને ડિલીટ કરવાને બદલે એડિટ કરી શકીએ છીએ. તો એના માટે આપણે જે પણ મેસેજ કર્યો હોય એની ઉપર આપણે ટચ કરીશું એટલે અહીં ઉપર આ જે 3 ડોટ દેખાય એની ઉપર ટચ કરીશું અને અહીંયા ત્રીજું ઓપ્શન આવે છે એડિટ. આ એડિટમાં જશું એટલે આપ ફરી એડિટ કરીને ફરી મેસેજ મોકલાવી શકીશું. પણ આ જે એડિટનું ઓપ્શન છે માત્ર 5 મિનિટ માટે જ હોય એટલે કે મેસેજ કર્યાના 5 મિનિટની અંદર આપણે એને એડિટ કરી શકીએ. એના પછી એડિટ થતો નથી. પછી આપણે એને ડિલીટ જ કરવો પડે છે. હવે ત્રીજું આવે છે ચેટ લોક. જ્યારે આપણે કોઈક ચેટ એવી હોય કે જેને આપણે લોક કરવી હોય તો આપણે હવે એને લોક કરી શકીએ છીએ. એના માટે જે પણ ચેટ હોય એની ઉપર આપણે ટચ કરીને 2 સેકન્ડ માટે હોલ્ડ કરીશું. એટલે અહીં ઉપર જે 3 ડોટ દેખાય અહીં ટચ કરીશું અને અહીંયા છેલ્લું ઓપ્શન આવે છે લોક ચેટ. આ જે ઓપ્શન છે એની ઉપર આપણે ટચ કરીશું, કન્ટિન્યુ અને અહીં આપણને ફિંગરપ્રિન્ટ અથવા લોક માટે કહેશે. આપણે ફિંગરપ્રિન્ટ ટચ કરીશું એટલે ચેટ હવે શું થઈ જશે? લોક થઈ જશે. હવે આપણે એને જ્યારે જોવી હોય ત્યારે આ નીચે આ રીતે સ્વાઇપ કરીશું એટલે ઉપર એક ઓપ્શન આવશે લોક ચેટ અને એની ઉપર આપણે જ્યારે ટચ કરીશું અને આપણો જે પાસવર્ડ અથવા ફિંગરપ્રિન્ટ હોય એને આપણે નાખીશું ત્યારે એ જે પણ ચેટ આપણે લોક કરેલી હશે આપણને દેખાઈ જશે. ફીચર્સ નંબર 4 બુલેટ મેસેજ. જ્યારે આપણે કોઈને લિસ્ટ પ્રકારનો મેસેજ કરવો હોય, કોઈક યાદી મોકલવી હોય ત્યારે આપણે વારંવાર નંબર ટાઈપ કરવા પડે છે. પરંતુ આ ફીચર્સનો જો આપણે ઉપયોગ કરવો હોય તો સૌપ્રથમ આપણે એક ટાઈપ કરી અને આ નીચે જે ડોટ દેખાય છે એ ટાઈપ કરી એની બાજુમાં જે સ્પેસ બટન છે એ આપણે ટચ કરીશું અને જે પણ નામ લખવું હોય અથવા યાદી લખવી હોય એ લખીને આ ડાઉન એરોનું જે બટન છે એની પર આપણે ટચ કરીશું એટલે નીચે ઓટોમેટિક નંબરો સિરિયલ વાઇઝ આવતા જશે. જેમ આપણે લખીશું અને આ ડાઉન એરો દબાવતા જઈશું એમ આ લિસ્ટ આપણું બનતું જશે. વારંવાર આપણે નંબરો ટાઈપ કરવાની જરૂર નથી. તો આ વોટ્સઅપને ખૂબ જ સરસ ફીચર છે. હવે બીજું જોઈએ ફીચર્સ નંબર 5 HD ફોટો સેન્ડ. આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે વોટ્સઅપ પર ફોટો મોકલીએ છીએ ત્યારે એનું જે આ ક્વોલિટી છે ઓટોમેટિક ડાઉન થતી હોય પણ હવે આપણે એ ફોટાને આપણે HD ક્વોલિટીમાં પણ મોકલી શકીએ. એના માટે સૌપ્રથમ આપણે આ જે પિન આઇકોન દેખાય છે એની ઉપર ટચ કરીશું. અહીં ગેલેરી ઉપર ટચ કરી જે પણ આપણે ફોટો મોકલવો હોય એને આપણે સિલેક્ટ કરી અહીંયા સેન્ડનું ઓપ્શન છે એ ટચ કરતા પહેલા ઉપર આપણને કેટલાક ઓપ્શનો જોવા મળશે. અહીં આ જે પહેલું ઓપ્શન છે HD અહીં આપણે ટચ કરીશું એટલે અહીં નીચે આવે છે સ્ટાન્ડર્ડ ક્વોલિટી અને HD ક્વોલિટી. આપણે જે પણ ક્વોલિટીમાં મોકલવું હોય HD ક્વોલિટીમાં મોકલવું હોય તો નીચે આપણે આ ટચ કરીશું એટલે આ ફોટો
જે છે એ HD ક્વોલિટીમાં સેન્ડ થઈ જશે. તો બસ આજે આટલું જ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ.